હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? આજે આપણે મિત્રો પીએસસી પરીક્ષાની ચર્ચા કરવાની છે, જેની અંદર વિષય જે છે મિત્રો આપણો છે સામાન્ય જ્ઞાન. બરાબર, જે પ્રકાર નંબર 1 થી 8 સંપૂર્ણ સામાન્ય જ્ઞાન 15 માર્કનું આપણે જોવાનું છે. તો 15 પ્રશ્નો એવા છે મિત્રો, ખાસ ધ્યાન આપજો કે જે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા હોય, અને આવા પ્રશ્નો તમારે મિત્રો તમારી છઠ્ઠા ધોરણની બુકમાંથી તમારા મિત્રો સામાજિકની તમારે તૈયાર કરવાના રહેશે. કે ભાઈ પ્રશ્ન નંબર 1, ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષનું શું કહેવાય? ઈસુ ખ્રિસ્તનો જે જન્મ છે એના પછીના વર્ષને શું કહેવામાં આવે? તો જો ઈસવીસન પૂર્વે તો ન કહેવામાં આવે, કારણ કે તો એ પહેલાંનું કહેવામાં આવે. પછી હોય તો ઈસવીસન કહેવામાં આવે અને AD કહેવામાં આવે. એટલે વિકલ્પ બી અને સી બંને સાચા છે. બરાબર. એના પછી બીજો પ્રશ્ન, આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? કયા સાધનનો ઉપયોગ ન કરતા હતા એ ગોતવાનું છે આપણે. તો પથ્થરના હથિયારો, બંદૂક અને તલવારો, લાકડાના હથિયારો કે લાકડાના હથિયારો? તો આમાં આવશે મિત્રો પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતા હતા નહીં. આ ખાસ યાદ રાખજો, આદિમાનવો જે છે એ પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતા હતા નહીં. એના પછી આપણે જોઈએ મિત્રો ત્રીજો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3, હડપ્પી સભ્યતા અંગે કયું એક વાક્ય બંધ બેસતું નથી? એક વાક્ય બંધ બેસતું નથી એ આપણે ગોતવાનું છે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર, વીંટી, કડાનો ઉપયોગ કરતા નહીં. બરાબર, આ વિધાન સાચું છે, એનો ઉપયોગ કરતા નહોતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો વૃક્ષ પૂજા, પશુ પૂજા, સ્વસ્તિક પૂજા કરતા હશે. એ સાચું છે. સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો નહીં. આ ખોટું છે. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ રમકડા બનાવ્યા. એ સાચું છે. તો આપણે બંધ બેસતું નથી, તો એવું કોણ આવ્યું મિત્રો? ઓપ્શન સી. બરાબર, જે વ્યવસાય જે છે એ ખેતી અને પશુપાલનનો હતો નહીં. એના પછી 4 નંબરનો પ્રશ્ન એક સરસ મજાનું તમને જોડકું આપેલું છે કે ભાઈ આ બાજુ તમને વિભાગ એમાં નામ આપેલા છે, મગધ, ગાંધાર, વચ્છ, અવંતી. એની સામે તમારે જોડવાનું છે કે ક્યાં આવેલું છે. બરાબર, તો આપણે જોઈએ તો પહેલાં આમાં મગધ જે છે એ રાજગૃહ. બરાબર, એના પછી બીજું જે છે ગાંધાર એ તક્ષશિલા, એની સામે આવશે. પછી ત્રીજું છે વચ્છ, એની સામે આવશે મિત્રો કૌશંબી. અને અવંતી જે છે એની સામે આવશે મિત્રો ઉજ્જૈની. બરાબર, આવી રીતે તમારો જવાબ આવશે ઓપ્શન ડી. આ તમને યાદ હોય તો તમે મિત્રો જવાબ ટીક માર્ક કરી શકો. એટલે ખાસ આ જોડકું એક તૈયાર કરી લેજો, કઈ વસ્તુ કોને ક્યાં મગધ રાજગૃહ કહેવાય, આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. એના પછી જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 5, મહાવીર સ્વામી. આજે મહાવીર જયંતિ છે, તમારે બધાને રજા પણ હશે મિત્રો, તો એના વિશે પણ તમને પ્રશ્ન આપેલો છે કે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો મહાવીર સ્વામી જે છે એનો પોતાનો ઉપદેશ પ્રાકૃતિક અને અર્ધમાર્ગની ભાષામાં એને ઉપદેશ આપ્યો હતો. યાદ રાખજો, પ્રાકૃત અને અર્ધમાગધી. ચાલો એના પછી આપણે જોઈએ 6 નંબરનો પ્રશ્ન કે ભાઈ સમ્રાટ અશોકના પુત્ર અને પુત્રીનું નામ જણાવો. તો સમ્રાટ અશોકના પુત્ર જે છે એ મહેન્દ્ર હતા અને એની પુત્રી જે છે સંઘમિત્રા હતી. આ બધા વસ્તુ મિત્રો ખાસ યાદ રાખવાની જરૂર છે, કારણ કે આ બધા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય તેવા જ છે. પ્રશ્ન નંબર 7, ભારતના શેક્સપિયર તરીકે કોણ ઓળખાતું હતું? તો ભારતના શેક્સપિયર તરીકે મિત્રો કાલિદાસને ઓળખવામાં આવતા હતા. એના પછી નેક્સ્ટ સરસ મજાનું જોડકું આપેલું છે, કઈ જગ્યા પર આવેલું છે? તક્ષશિલા વિદ્યાપીઠ, પછી ઓદંતપુરી વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે એ ખાસ આપણે જોવાનું છે. તો તક્ષશિલા વિદ્યાપીઠ જે છે મિત્રો એ ક્યાં આવેલી છે? તો કે તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એ ગાંધારમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ગાંધારમાં. પછી ઓદંતપુરી વિદ્યાપીઠ એ જે છે મિત્રો એ બંગાળમાં આવેલી છે. ક્યાં આવેલી છે? બંગાળમાં. નાલંદા વિદ્યાપીઠ એ જે છે મિત્રો એ બિહારમાં આવેલી છે. અને વલ્લભી વિદ્યાપીઠ જે છે એ ગુજરાતમાં આવેલી છે. તો આવી રીતે તમારે ઓપ્શન બી ટીક માર્ક કરવાનો રહેશે. ભાઈ પહેલા અમે ડી, બીજા અમે સી, ત્રીજા અમે એ, ચોથા અમે બી. કઈ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે એ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. એના પછી 9 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે? અસત્ય એટલે ખોટું, એ આપણે ગોતવાનું છે. ભીમબેટકામાં આદિ માનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. આ વિધાન ખોટું છે. પહેલો જ એ જવાબ આવશે. એના પછી વાંચી લઈએ કે ભાઈ
વિધાન સાચા ક્યાં ક્યાં છે? ખેતી અને પશુઓની સાર સંભાળ એટલે સ્થાયી વસવાટની શરૂઆત, બરોબર છે. પછી પાષાણ યુગમાં પથ્થરમાંથી હથિયારોનો ઉપયોગ થતો હતો, એ પણ સાચું છે. અને આપેલ તમામ એ ખોટું છે, બરોબર. આપેલ તમામ તો છે જ તે. અસત્ય વાક્ય કયું છે? તો કે ઓપ્શન એ, ભીમબેટકા આદિ માનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા. ચાલો એના પછી 10 નંબરનો પ્રશ્ન. સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે એક જાહેર સ્નાનાગર મળી આવ્યું હતું? એટલે કે સ્નાન નગર મળી આવ્યું, એટલે સ્નાન કરવા માટેનું નગર. કેવી રીતે એને વ્યવસ્થા કરેલી હતી? તો એ હતું મિત્રો મોહેજો દડો જે છે એની અંદર આ સ્નાનાગર મળી આવેલું હતું. એના પછી આપણે જોઈએ તો 11 નંબરનો પ્રશ્ન. મારું રાજતંત્ર સૌથી શક્તિશાળી હતું, મને ઓળખી મારું નામ લખો. મારું રાજતંત્ર સૌથી શક્તિશાળી હતું, એ કોણ હતા? કે મગધ, બરોબર. મને ઓળખી મારું નામ આપો, તે કોણ હતું? મગધ. ચાલો એના પછી 12 નંબરનો પ્રશ્ન. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી મૌર્ય યુગની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થાની માહિતી મળે છે? ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી મૌર્ય યુગની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થાની માહિતી મળે છે? તો એ આવશે અર્થશાસ્ત્રમાંથી. કેમાંથી? અર્થશાસ્ત્રમાંથી મળી આવે છે. ચાણક્ય જે અર્થશાસ્ત્ર લખ્યું ને એમાંથી. ચાલો એના પછી 13 નંબરનું જોડકું છે, આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. જે મુખ્ય સેનાપતિ જે છે એને મહાબલાધિકૃત, પહેલાં સામે સી. પછી બાણ ભટ્ટ જે છે એની સામે આવશે અષ્ટાંગ હૃદય. પછી જિલ્લા જે છે એની સામે આવશે વિષય. અને કર જે છે એની સામે આવશે ઉત્પાદનોનો છઠ્ઠો ભાગ, બરાબર. આવી રીતે કર. ઓપ્શન સી તમારો જવાબ. આવી રીતે જોડકું તમારે યાદ રાખવાનું રહેશે. ચાલો એના પછી આપણે જોઈએ 14 નંબરનો પ્રશ્ન. નીચે આપેલા વિધાનમાંથી કયા વિધાનો સાચા છે એ આપણે ગોતવાનું છે, બરોબર. ભારતના પ્રાચીન સાહિત્યમાં 4 વેદોનો સમાવેશ થાય છે, એ સાચું વિધાન છે. સૌપ્રથમ લિચ્છવી સંઘમાં સ્તૂપોનું નિર્માણ થયું હતું, વિધાન ખોટું છે. જૈન ગ્રંથોમાં 12 આગમ ગ્રંથોનો સમાવેશ થયો હતો, વિધાન સાચું છે. એટલે વિધાન એ અને સી બંને સાચા છે, બરોબર. ચલો એના પછી આજનો આપણે પીએસસીનો છેલ્લો વિડીયો સામાન્ય જ્ઞાન માટે. જો આજે પણ મહાવીર જયંતિ, બીજો પ્રશ્ન આવ્યો છે. મહાવીર સ્વામી વિશે નીચેના વિધાનમાંથી કયું વિધાન અયોગ્ય છે? ખોટું વિધાન આપણે ગોતવાનું છે. મહાવીર સ્વામીના પત્નીનું નામ યશોદા હતું, યસ. તેઓ 72 વર્ષની વયે પાવાપુરી નિર્વાણ પામ્યા હતા, યસ. એ પણ સાચું છે. તેઓ ક્ષત્રિય વંશના હતા, એ ખોટું વિધાન છે. એટલે આપને જવાબ મળી ગયો છે. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું, આ યાદ રાખજો મિત્રો. આ પ્રશ્ન અલગથી પૂછી શકે છે. તેમના બાળપણનું નામ શું હતું? વર્ધમાન, બરોબર. ઓપ્શન સી આમાં જવાબ આવશે. તેઓ ક્ષત્રિય વંશના હતા, એ વિધાન કેવું છે? ખોટું છે. તો આ હતું મિત્રો આપણું પીએસસી પરીક્ષાનું સામાન્ય જ્ઞાનનું 15 માર્કની એક સરસ મજાની તમને ટેસ્ટ બનાવેલી હતી, બરોબર. તો આવા પ્રશ્નો જે છે એ અવારનવાર પૂછાય છે, એવી જ આપણે ટેસ્ટો બનાવી છે. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.